હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે મારે તમને એક વાત કહેવી છે કે આજે સમાજમાં જ્યારે દીકરા દીકરીઓ ભૂલ કરે છે તો એની વધારે પીડા કોને ભોગવવી પડે છે ખબર છે? એના માતા પિતાને. કેમ ખબર? કે જ્યારે કોઈ પણ કિસ્સો સમાજમાં થાય ને એટલે લોકો એને ટોર્ચર કરવામાં પહેલો નંબર છે સમાજમાં. કોઈના પણ દીકરા દીકરીઓ લવ મેરેજ કરી લીધા હોય, ભાગી ગયા હોય, ત્યારે આપણે આજુબાજુવાળા એને સાંત્વના આપવાને બદલે આપણે એની સામે એવા શબ્દો વ્યક્ત કરી નાખીએ ને કે એ જીવતે જીવતા મરી જાય એમ. અને અમુક તો મેં સાંભળેલું છે કે એવી બાયું હોય કે એમ કે આ તો એની ઘરે થયું, મારી ઘરે થયું હોય ને તો હું એને ગળકી દબાવી દઉં અથવા દવા પાઈ દઉં કે. અરે ભાઈ, તમારે એને સાંત્વના આપવાની છે, તમારે એને ભડકો નથી કરવાનો. પણ આપણને તો કોક વધારે દુઃખી થાય ને એમાં જ મજા આવે. કોઈને સાંત્વના આપવાનો આપણા એવા નેચર જ નથી જાજે ભાગે. આપણને તો કોક કેમ વધારે પીડામાં આવે એવું આપણને બહુ ગમે. અરે એનું સંતાન છે, એને ધ્યાન રાખવું જ હોય, છતાંય સંતાનની સંગ બગડી જાય અને એ ભૂલ કરે તો એમાં માતા પિતાનો શું વાંક? શું કામ એને આપણે ટોર્ચર કરીએ છીએ? સમાજમાં આવા કિસ્સા તો ઘણાય છે કે જ્યારે આવું જેના પણ ઘરમાં બન્યું હોય ને એના પેરેન્ટ્સ બિચારા ઘરની બહાર નીકળતાય શરમાય છે કે લોકો આપણને કંઈક પૂછશે તો આપણે શું જવાબ આપશું. અરે હું એમ કહું છું કે કદાચ આજુબાજુમાં એવો કિસ્સો થયો હોય ને અને બહાર ન નીકળે ને તો આપણે કહીએ કે જે થવાનું હતું એ થઈ ગયું, એમાં તમારો શું વાંક? પણ આપણે તો એમ જ કહીએ કે એમાં બધો માવતરનો જ વાંક છે, છોકરાઓનો વાંક નથી. કેમ ભાઈ, છોકરાઓનો કેમ વાંક નથી? હર હંમેશા છોકરાઓની પાછળ માવતર ફર્યા રાખે? હા, નાના હોય ત્યારે તો એની પાછળ ફરીએ જ છીએ. એ જુવાન થઈ જાય, મેચ્યોર થઈ જાય પછી હું એની પાછળ જ ફર્યા રાખવાનું? પેરેન્ટ્સને બીજું કોઈ કામ નથી? તોય આપણે એમ કહીએ કે એને ધ્યાન નથી આપ્યું એમ. અરે ભાઈ, એને તો એની જવાબદારી પૂરી નિભાવી જ છે, પણ છતાંય એના સંતાનોની સંગ બગડી જાય અને અવળે રસ્તે ચડી જાય તો એમાં માવતર શું કરે? ગમે ત્યારે જેના દીકરા દીકરીઓ લવ મેરેજ કરીને ભાગી ગયા હોય એ પછી એના માવતર ક્યાંક પ્રસંગમાં જાય ને બિચારા નિમાણા મોઢા થઈ ગયા હોય, પણ આપણને એમ ના ખબર પડે કે આપણે એને સાંત્વના આપીએ. પણ આપણે તો આજુબાજુમાં ઘૂંઘલા વરી અને વાતું કરવા માંડીએ કે જો ઓની વહી ગઈ ને અને ખાસ તો સંભળાઈને એમ ગુણગુણ કરે કે જો ઓની વહી ગઈ ને કે એટલે જો કેવી નિમાણી થઈ ગઈ. અરે ભાઈ, નિમાણી બેઠી છે તો તમે એને આનંદમાં લઈ આવો, તમે એને બોલો કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું, એમાં તમારો શું વાંક? તમે તો ધ્યાન રાખ્યું છે, એમ કાં નથી બોલતા? કારણ કે આપણે એવા વિચારો નથી. કારણ કે આપણે કોઈનું ભલું અને કોઈનું સારું થાય ને એવું આપણે બોલવામાં બહુ તકલીફ પડે છે. જ્યારે કોઈના 99 ગુણ છે ને નથી દેખાતું, એક અવગુણ હોય ને એટલે એ ઘેરો વરીને વ્યક્ત કરે ને વાત છે ગામની બહાર પહોંચી જાય. આવું સમાજમાં ઘણે થાય છે ને એટલે મારે કહેવું પડે કે એવા કેટલાય સમાજમાં માવતર હશે કે જેના દીકરા દીકરીઓએ મેરેજ કરી લીધા હશે તો એમાં સંતાનો ભૂલ કરે એમાં માવતરને શું કામ દોષ દેવો જોઈએ? માવતરે તો ધ્યાન રાખ્યું જ છે, પણ ઘણી વખત તો માવતરને નીચું જોઈને હાલવા જેવું સોસાયટીવાળા ગામવાળા કરી નાખે. બિચારો નીકળે ને તો એમ થાય કે 2 વખત નીકળતો હોય ને તો એમ થાય કે 2 વખત નહીં, 1 વખતમાં કામ પતાવીને પાછું ઘરમાં વહી જવું છે. કારણ કે આપણે એવું વાતાવરણ જ આજુબાજુનું ઊભું કરી દઈએ કે સામેવાળો છે ને દુઃખી રહે, એને દુઃખમાંથી બહાર કાઢવાની કોશિશ નથી કરતા આપણે. અને આવું મેં મારી નજર સામે જોયેલું છે ને એટલે ખબર છે કે લાખના માવતર હોય ને રાખના થઈ જાય દીકરા દીકરીઓની ભૂલથી. અને એક દીકરા દીકરીઓને એટલું કહેવાનું કે તમારા માવતરની કેવડી ક્રેડિટ હોય અને તમે એક ઝટકીમાં એની ક્રેડિટ બધી ઝીરો કરી નાખો. સમાજમાં હેલા જેવું ના રહેવા દો. એવું શું કામ? આજે બહુ દુઃખ થાય મને. બહુ એવા કિસ્સા કેટલાય સાંભળ્યા હોય કે બિચારા માવતર એટલા દુઃખી થઈ ગયા હોય ને એનો સંતાને લવ મેરેજ કરી લીધા હોય, ભાગીને મેરેજ કરી લીધા હોય અને ત્યારે એ લોકો એમ કે હવે આપણે કોઈને મોઢું બતાવ્યા જેવા નથી રહ્યા, હવે આપણે શું કરશું? સમાજમાં કેમ જાવું? પ્રસંગમાં જાઉં? અમુક તો બિચારા પ્રસંગોમાં જાતાય નથી અને જાય ને તો એ ઉપર છલા જઈને ફટાફટ ક્યારે પ્રસંગ પૂરો થાય એની જ રાહ જોતા હોય કે કેમ જાવું, કેમ સગાવાલાઓને બધાને જવાબ આપવા. કારણ કે આપણા સમાજ એવો રહ્યો ને કે ખબર હોય ને છતાંય પૂછે
કે કેમ થયું તું તે, કેમ વહી ગઈ ને આમ તેમ ને કેમ વયો ગયો ને આમ થયું ને. દીકરીઓનું જ વધારે પૂછે, દીકરાઓમાં તો રાજી થાય કે કેમ વહી ગઈ, તમને નથી ખબર, તમે ક્યાં ગયા હતા? અરે ભાઈ ન્યા જ હતા, પણ છતાંય વહી ગઈ તો એનો શું વાંક છે? એના સંતાનો એટલા મેચ્યોર થઈ ગયા હતા કે એની રીતે એ નિર્ણય લઈ શકે. તોય આપણે વાંક તો માવતરનો જ કાઢીએ, એને દુઃખી કરી દઈએ. સમાજ છે ને એ એવા લોકોને દુઃખી કરવામાં બહુ એને મજા આવે કે ફલાણાની છોકરી વહી ગઈ ને, આવો કે હવે હું ત્યાં નીકળતોય નથી બહાર, જોને પેલા બહુ ઉછાળા મારતો. આપણે એવું બહુ કહીએ, અને એવું તમે નજરે સાંભળેલું છે, એટલે મારે આજે કહેવું પડે કે ભાઈ દીકરાઓ દીકરીઓની ભૂલની સજા એના માવતરને ન આપો. કદાચ એવું થયું હોય ને તો તમે એને 2 શબ્દ સાંત્વના આપી અને એને પાછું ફરી જીવતા શીખવાડો. આ તો જીવતે જીવત મરી કેમ જાય એવું અત્યારના લોકો કરે છે. એવું ન કરો. કાલે એના ઘરે છે તો આજ કાલે આપણા ઘરે થાય તો એવું તો આપણે વિચારવું જ નથી. આપણે કોઈને સુખી તો જોઈ નથી શકતા, ખાસ કરીને આજુબાજુવાળાને. એવું ન કરો. કોઈની ખોટી રીતે આતેડી બારશો ને, આતેડી કકડાવશો ને, એનુંય તમારે કર્મ ફળ ભોગવવું પડશે. તમારા મોઢેથી સારું નીકળે તો હા, તો હું કામ એને કાઢો છો? શું કામ એને કોઈ દુઃખી છે એને શું કામ વધારે દુઃખી કરી, બળેલાને શું કામ બાળો છો? એવું ન કરો. આજે મારે વિડીયો એટલે બનાવવો પડ્યો કે એવા મેં કેટલાય કિસ્સા જોયા છે, એવા મેં કેટલાય કિસ્સામાં પેરેન્ટ્સને રોજે રોજ મરતા જોયા છે લોકોની વાતો સાંભળીને. રોજે રોજ કહે ને કે રોજે રોજ અંદરથી મરે છે, રોજ એક દિવસ કોઈની વાત સાંભળીને. એટલે આજે કહેવું પડે કે ગાંઠનું તમારી આજુબાજુમાં એવું હોય તો તમે એને સાંત્વના આપી અને ફરી પાછું જીવતા શીખવાડો કે ભાઈ જી થવાનો તો થઈ ગયો, એમાં તમારો શું વાંક છે? એવું તો બધાને ઘરે હોય, હાયલા રાખે એમ કીધું હોય તો. પણ નહીં, આપણને એવું તો ક્યાં બોલતા આવડે જ છે. આપણને તો એને ઉશ્કેરતા આવડે છે. એ આગ નાની હોય ને એને ભડકો કરતા આવડે આપણને. સાચું ને?